અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेव ने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणनु ठरे. रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी. विश्व विहारज करे शील सत्व संभरे. गुर्जरी विश्वरूप ने वरे. गुर्जरी विश्वरूप ने वरे. गुर्जरी विश्वरूप ने वरे. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના થઈ 2 ડિસેમ્બર 1985 અને આજે એની યાત્રામાં અનેક મુકામ આવ્યા. ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથો, બાળ વિશ્વકોશના 10 ગ્રંથો, પરિભાષા કોશ 100 જેટલા ગ્રંથોનું પ્રકાશન, વિશ્વવિહાર નામના સામયિકનું પ્રતિમાસ પ્રકાશન અને એની સાથોસાથ જ્ઞાન વિજ્ઞાનના સર્વ ક્ષેત્રોને દર્શાવતી વ્યાખ્યાનમાળાઓ. 1985ની 2 ડિસેમ્બરે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શરૂઆત થઈ અને ત્યારથી એની આજની યાત્રામાં દર વર્ષે અમે ગુજરાત વિશ્વકોશની આ 2 ડિસેમ્બરનો દિવસ એ વિશ્વ સંસ્કૃતિ પર્વના પ્રારંભ તરીકે ઉજવીએ છીએ. એની પાછળની ભાવના એ છે કે વિશ્વકોશથી શરૂ થયેલી અમારી યાત્રા હવે વિશ્વ સંસ્કૃતિ ભણી આગળ ચાલી રહી છે અને ત્યારે આજે આ વિશ્વ સંસ્કૃતિ પર્વના પ્રારંભના દિવસે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપ સૌનું સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું. અને સાથોસાથ સ્મરણ થાય છે આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના અમારા સૌના પ્રેરણાદાતા શ્રી સાખરચંદભાઈ પટેલનું. વાત તો એવી બની હતી કે 1985ની 15મી ઓગસ્ટે આદરણીય ધીરુભાઈ ઠાકર વિસનગર ગયા હતા અને ત્યાં આ બંને જૂના મિત્રો ભેગા થયા. સાખરચંદભાઈ પટેલ અને ધીરુભાઈ વચ્ચે એક આઝાદીના સમયની દોસ્તી હતી અને એથી વિશેષ જે ધીરુભાઈએ મોડાસા કોલેજ સંકુલને માટે અગાધ પુરુષાર્થ કર્યો હતો એનાથી સાખરચંદભાઈ અતિ પ્રસન્ન હતા. આ બંને મિત્રો મળ્યા, અલક મલકની વાતો ચાલી અને પછી મજાની વાત એ હતી કે સાખરચંદભાઈ એમણે લેનિનની વાત કરી, ક્રાંતિની વાત કરી. એ પોતે અંગ્રેજી નહીં ભણેલા પણ છતાં એમની પાસે બીજા મિત્રો પાસે વંચાવીને એ જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એની બંને વચ્ચે ચર્ચા થઈ. આ બધી વાત થતી હતી ત્યારે ધીરુભાઈએ વાતમાં સાખરચંદભાઈને કહ્યું કે સાખરચંદભાઈ, બંગાળી,
મરાઠી, હિન્દી, ઉડિયા આ બધી ભાષાને પોતાનો વિશ્વકોશ છે. ગુજરાતનું એ દુર્ભાગ્ય છે કે ગુજરાત પાસે એનો વિશ્વકોશ નથી. સાકરચંદભાઈએ સાહજિક રીતે સવાલ કર્યો, એનું કારણ શું? ત્યારે ધીરુભાઈએ કહ્યું કે ગુજરાતની પ્રજાની જ્ઞાન માટેની તાલાવેલી થોડી ઓછી લાગે છે. અને પછી સાકરચંદભાઈએ પ્રશ્ન કર્યો કે આ વિશ્વકોશ એટલે શું? ત્યારે ધીરુભાઈ એમને બહુ જ લંબાણપૂર્વક બધી વાત કરી કે જેમાં ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, કળા એ બધાની વાતો હોય, પોતાની ભાષામાં વાતો હોય, માતૃભાષામાં વાત હોય, અને એને પરિણામે આ સાધન એ એક એવું સાધન છે જે દરેક પ્રજાને માટે આવશ્યક છે. વાત અહીં પૂરી થઈ ગઈ. પણ આનું વિચાર બીજ જે સાકરચંદભાઈના ચિત્તમાં હતું એટલે એ વિચારવા લાગ્યા કે આ વિશ્વકોશની જે વાત કરી એની વિશે મારે કંઈક વિચારવું વધારે જોઈએ. પૂજ્ય શ્રી મોટાના આશ્રમમાં શ્રી નંદુભાઈ સાથે એમનો સંબંધ, નંદુભાઈને મળ્યા અને એમની સાથે વાત કરી કે આ વિશ્વકોશ કરીએ તો કેવું લાગે. નંદુભાઈએ કહ્યું જરૂર થવો જ જોઈએ, પૂજ્ય શ્રી મોટાનું તો આ સ્વપ્ન છે. બે એક દિવસ પછી સાકરચંદભાઈ ફરી ધીરુભાઈ પાસે આવ્યા અને એમણે કહ્યું કે તમે પેલી વિશ્વકોશની વાત કરતા હતા એનું પછી કંઈ આગળ વિચાર્યું ખરું? ધીરુભાઈ ગંભીરતાથી વિચારમાં પડી ગયા કે આ વળી શું વાત કરે છે. ધીરુભાઈએ કહ્યું કે આ વિશ્વકોશનું સર્જન એટલે ઓછામાં ઓછા 70થી 80 લાખ રૂપિયાનો ખર્ચ થાય. કોણ કરે આવું ગંજાવર કામ? ત્યારે સાકરચંદભાઈ માટે કશું અશક્ય નહોતું. એમણે કહ્યું કે ના ના, તમે ખર્ચની ચિંતા ના કરો, સારા કામમાં સૌ કોઈ આપણને મદદરૂપ થશે. બસ તમે એની જવાબદારી માથે લેતા હો તો એના ખર્ચની ચિંતા હું સંભાળી લઈશ. અને પછી ધીરુભાઈએ કહ્યું કે આમાં એકલા વિદ્વાનોનું કામ નથી, આની અંદર તો સૌનો સહયોગ જોઈએ. અને ત્યારબાદ ધીરુભાઈ અને સાકરચંદભાઈ અને અમે સૌ શ્રેણિકભાઈને મળવા ગયા અને એમની સાથે એમને વિનંતી કરી કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તમે આવો. શરૂઆતમાં શ્રેણિકભાઈએ એમ કહ્યું કે તમારી પાસે કોઈ એટલી રકમ નથી અને આટલું મોટું ગંજાવર કામ લઈને જાઓ છો. ત્યારે અમે કહ્યું કે શ્રેણિકભાઈ, અમે નક્કી કર્યું છે અને આ કામ કરવું. સાકરચંદભાઈના દ્રઢ આગ્રહની આગળ શ્રેણિકભાઈને નમતું જોખવું પડ્યું. એમણે પ્રમુખપદ સ્વીકાર્યું. એ પછી જ્યાં વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યાલયનો પ્રારંભ કર્યો એ મૂળે તો હોસ્ટેલનું એક રસોડું હતું. સાકરચંદભાઈ છેક વિસનગરથી મજૂરો લાવ્યા, એ બધું ઠીકઠાક કર્યું. એમાં ટોયલેટની પણ વ્યવસ્થા નહોતી, ત્યાં એ આખી ટોયલેટની વ્યવસ્થા ઊભી કરી અને વિશ્વકોશમાં ઊંડોનો ઊંડો રસ લેવા લાગ્યા. એમણે એકવાર મને કહેલું કે હવે આપણી એક ઈચ્છા છે કે આપણે બધું જ કામ અહીંયા કરીએ છીએ, માત્ર છાપકામ બહાર કરવું પડે છે, તો ચાલો ને આપણે એક પ્રેસ પણ નાખી દઈએ. આમ જેણે વિશ્વકોશનું સ્વપ્ન આપ્યું. દુર્ભાગ્યે એકાદ વર્ષમાં એમનું અવસાન થયું, પણ એમની પાસેથી મળેલી પ્રેરણા, એનું પરિણામ આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ છે. અને આજે આ વિશ્વ સંસ્કૃતિ પર્વના પ્રારંભના દિવસે અમે સૌ એ પ્રેરણાદાતાનું સ્મરણ કરીએ છીએ અને એમની સ્મૃતિને વંદન કરીએ છીએ. ગુજરાત વિશ્વકોશ સંસ્થાના ટ્રસ્ટી અને નિયામક ડૉક્ટર કુમારપાલભાઈ દેસાઈ, સૌ વડીલો અને મિત્રો, આજે એક શુભ કાર્ય કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. તે માટે હું સંસ્થાના નિયામકશ્રીનો આભાર માનું છું. અને ઉદ્ઘાટન આમ તો મેં પુસ્તકનું વાંચીને કરેલું જ છે, પરંતુ અહીંયા ફરીથી આપણી સમક્ષ એક સુંદર પુસ્તકનું ઉદ્ઘાટન કરતાં આનંદ અનુભવું છું. તો એ આપણી રજાથી એ કામ હું કરું છું.
ગુજરાત વિશ્વકોશ સંસ્થાના નિયામક ડૉક્ટર કુમારપાલભાઈ દેસાઈ, સૌ વડીલો અને મિત્રો, આજે ગુજરાત વિશ્વકોશનો સ્થાપના દિવસ, મહામારી વચ્ચે પણ, કોરોનાની મહામારી વચ્ચે પણ જે રીતે વિશ્વકોશનું કામ અવિરત રીતે ચાલી રહ્યું છે એનો મને પરમ આનંદ છે. અને એમાં કુમારપાલભાઈની દૃષ્ટિ અને શક્તિ બંનેએ વિધાયક કામ કર્યું છે એમ હું સમજું છું. આજે જે કામ છે એ બેન દર્શના ધોળકિયા, જેમને નરસિંહ મહેતાના સંદર્ભમાં ડૉક્ટરેટ કરેલું છે, બહુ ઉત્તમ પુસ્તક એક તૈયાર કર્યું અને તે અનંતરાય રાવળ વિશેનું. એ મારા પૂજ્ય ગુરુ અનંતરાય રાવળ પાસે ભણવાનો અને એમના સત્સંગનો મને ભરપૂર લાભ મળ્યો છે. આજે જે કંઈ હું અહીંયા છું એમાં એ ગુરુજનોનો લાભ છે. જેમ ડૉક્ટર ધીરુભાઈ ઠાકરનો, એમ પ્રોફેસર અનંતરાય રાવળનો પણ ભરપૂર લાભ મેં મેળવ્યો હતો. તો આ એક મંગળ પર્વ છે કે જેમાં મારા પૂજ્ય ગુરુ વિશે જ મારે વાત કરવાની છે. આનંદ એટલા માટે છે કે દર્શનાબેને આ પસંદ કર્યો જે વિષય, એ અનંતરાય રાવળ વિશેનો કર્યો અને એટલી સરસ રીતે એ વિષયને એમને ન્યાય આપ્યો છે કે મારે એમને અભિનંદન આપવા જોઈએ. ખરેખર તો ઉદ્ઘાટન ચોપડી વંચાય ત્યારે જ થતું હોય છે, એટલે એ રીતે તો મેં ઉદ્ઘાટન ખાનગી રીતે તો કરી જ દીધેલું છે, પરંતુ આજે ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરું છું. અને એ ચોપડી સૌ વાંચે એટલું જ નહીં, પણ સૌ એની છાપ હૃદયમાં ઉતારે તો રાવળ સાહેબનો મહિમા, વિદ્યાપ્રીતિ, એક સાચો સંનિષ્ઠ શિક્ષક શું કરી શકે એનો જે ચમત્કાર છે એ અનુભવી શકાય. મારે કહેવું જોઈએ કે વિશ્વકોશ સંસ્થાએ દર્શનાબેનને આ કામ સોંપીને એક ઉત્તમ નિર્ણય લીધો. અને દર્શનાબેને આ પહેલાં પણ એમને જે ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનો આપ્યા એમાં પણ એમને આ અનંતરાય રાવળની વાત આનંદશંકર ધ્રુવ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની સાથે કરેલી. એ ઉપરાંત સારી વસ્તુ એ થઈ કે કુમારપાલભાઈએ પણ જાની સાહેબની સાથે રહીને રાવળ સાહેબનું બહુ સુંદર રીતે સંપાદન કરેલું સૌહાર્દ અને સહૃદયતા, અને એ પુસ્તકની સાથે આ પુસ્તક પણ હવે આપણને મળ્યું છે, એ પરમ આનંદનો વિષય છે. પુસ્તક સાદ્યંત વાંચી ગયો છું, બહુ સુંદર રીતે લખાયું છે. અને એમાં રાવળ સાહેબના જીવન વિશે, એમના અધ્યાપન વિશે, એમના વિવેચન વિશે, સંપાદન વિશે બહુ સુંદર વાતો કરી છે. એ બધી વાતોનો તો સવાલ આપણને એનો જવાબ મળે, પણ હું એમ માનું છું કે ઉત્તમ પ્રકારનું સાહેબનું પાસું હોય તો એક અધ્યાપક તરીકેનું છે. આવા સંનિષ્ઠ અધ્યાપકે જે કંઈ રાવળ સાહેબ કરી શક્યા એ એમને એક સાચા અર્થમાં વિદ્યાર્થી રહ્યા છેક સુધી. એ મારા તો ગુરુજી હતા, પણ એ છેક સુધી વિદ્યાર્થી રહ્યા. અને સાચો અધ્યાપક એ હંમેશા અધ્યયનશીલ હોય જ, અધ્યયન વિના એનું અધ્યાપન ચાલે જ નહીં. અને એ આદર્શ અમને સૌથી સરસ રીતે મળ્યો હોય તો એ અનંતરાય રાવળ પાસેથી મળ્યો. એમણે ઉત્તમ રીતે વિદ્યાર્થીઓને માટે થઈને એટલી બધી મહેનત કરી, એટલું બધું વાંચ્યું, એટલું બધું પોતાના કોઠામાં ઉતાર્યું, અને એ બધું એમને પોતાની રીતે કોઈ પણ જાતની વાગ્મિતાની ભભક વિના સહજ સરળ રીતે મૈત્રી ભાવે સૌહાર્દથી એમને આપ્યું. સૌહાર્દ અને સહૃદયતા આ બંને શબ્દો રામનારાયણ પાઠકે ગુજરાતી સાહિત્યના જે વ્યાખ્યાનો આપેલા એની અંદર એ શબ્દ વાપરેલો છે. અને એ શબ્દ સૌહાર્દ અને સહૃદયતા એ બંને લાગુ પડે. અને ખરેખર તો સહૃદય ધર્મ વિશે તો અનંતરાય રાવળે ઉત્તમ રીતે લખ્યું છે. એટલે સહૃદયતા, હું એમ કહું કે સૌહાર્દશીલ તો ખરા જ, પણ એ સહૃદય ધર્મી હતા. જે રાવળ સાહેબ છે એની મોટામાં મોટી શક્તિ એ સહૃદય ધર્મી હોવાની છે. અને એ સંનિષ્ઠ શિક્ષક અને સહૃદય ધર્મી એ બંને હોવાને કારણે
બહુ જ ઉત્તમ રીતે આપણને ઘણું બધું સાહિત્ય આપી શક્યા. બેન દર્શનાએ એ સાહિત્યની યાદી પણ આપી છે. ધીરુભાઈ ઠાકરે જેમ એમના અર્વાચીન સાહિત્યના ઇતિહાસમાં ઉત્તમ રીતે કામ કર્યું છે, એમ આમણે પણ ઉત્તમ રીતે કામ કર્યું છે. અને એટલે દર્શનાબેને તો વિવેચન, સંપાદન વગેરેની વાત કરતાં અધ્યાપન, એમનો ઇતિહાસ વિશે પણ એક જુદું પ્રકરણ આપ્યું છે. અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે મધ્યકાલીન, એ એટલી બધી સઘન રીતે અને એટલી બધી ઉત્તમ રીતે લખાયો છે કે એ વખતનું જે કંઈ રાવળ સાહેબે જોયેલું મધ્યકાલીન સાહિત્ય વિશેનું, એ બધાનું જાણે કે સારદોહન એની અંદર મળે છે. અને એ બેને બહુ સરસ રીતે બતાવ્યું છે. બેનની ભાષા પણ સરળ છે. એમને ઉત્તમ રીતે એ તબક્કાવાર અને પ્રમાણો સાથે બધી વાત મૂકી છે. એમના સાહિત્યમાંથી જરૂરી પરિચ્છેદો પણ એમને આપ્યા છે. અને ક્યારેક ક્યારેક આલંકારિકતા પણ એમના લખાણમાં આવી જાય એવું પણ બન્યું છે. દાખલા તરીકે એમને પાછળ પરિશિષ્ટની અંદર પોતાના વ્યાખ્યાનનો લેખ આપ્યો છે. તેમાં બિલીપત્ર કહીને એમને આનંદશંકર ધ્રુવ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને અનંતરાયનો ઉલ્લેખ કરેલો છે. તો આવું બધું એમની પાસેથી ઘણું મળે છે. એમ કે નામુલમ લિખ્યતે કિંચિત, એ જે આદર્શ છે મલ્લીનાથનો, એ આદર્શ જેમ અનંતરાયે સાચ્યો, એ જ આદર્શ આ બેને સાચ્યો છે. અને એટલે મારે એમને ધન્યવાદ જ આપવાના રહે છે. આવા ઉત્તમ અધ્યાપક, હું તો એટલી હદે માનું છું કે એ ઉત્તમ અધ્યાપક હતા માટે જ એ ઉત્તમ વિવેચક થયા છે. અને એમની પાસે એમને જે કંઈ ગ્રંથસ્થ વાङ्મય કર્યું, એમાં 4 વખત ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહીઓ એમણે કરી. તો એ બધામાં એમની જે નિષ્ઠા છે, એ નિષ્ઠાની મૂર્તિ હતા એમ કહેવાય. તો એ જે નિષ્ઠા એમને બતાવી રાવળ સાહેબે, એ અદ્ભુત હતી. અને એટલા માટે હું તો આજે પણ જ્યારે પણ એમનું લખાણ વાંચું ત્યારે જાણે કે હું વર્ગમાં બેઠો હોઉં એવો ભાવ મને થાય છે. અને એટલે જ એમને અર્ઘ્ય આપવાનું મન થાય છે. અને મને ઉત્તમ વાત તો એ લાગે છે કે ઠાકર સાહેબે અને એમની સાથે કુમારપાળભાઈએ, આ લોકોએ જે અનંતરાય રાવળ માટેની સન્માન સમિતિમાં જે કામ કર્યું અને જે કરાવતા રહ્યા છે અત્યાર સુધી, એ પણ આની સાથે તરત જ યાદ આવે. એ બધું હતું તો પછી આવા પ્રકારના પુસ્તકો થઈ શકે. અને ખરી વાત તો એ છે કે વિશ્વકોશ સંસ્થામાં આવું સરસ કામ થયું અને આવા સુંદર પ્રકાશનો થાય છે. અને આવા ઉત્તમ પ્રકારનાનું કામ એ દર્શના દ્વારા થયું, એ મને આનંદ આપે છે. દર્શના ધોળકિયા એ વિદુષિત છે, કચ્છની એ શોભા છે એમ કહું તો ચાલે. અને એમને એટલું બધું કામ કર્યું છે. નરસિંહ ઉપર તેમને PhD કરેલું, એટલું જ નહીં પણ એમને ઘણું બધું ચરિત્રાત્મક કહી શકાય એવું સાહિત્ય આપ્યું છે. એટલે કે એક ઉત્તમ પ્રકારની ચરિત્ર સામગ્રી આપનારા તરીકે, ઉત્તમ પ્રકારના વિવેચન કરનાર તરીકે, અને આવું બધું ઘણું કામ એમણે કર્યું છે. અને એ બધા કામને કારણે એ આવા યોગ્ય વ્યક્તિ પાસેથી આ રાવળ સાહેબનું ચરિત્ર કરાવડાવ્યું, એ મારે મન બહુ કિંમતી બાબત છે. હું ઈચ્છું કે બધા જ રાવળ સાહેબનું આ ચરિત્ર વાંચે. એ વાંચવાથી રાવળ સાહેબને જ મળ્યાનો લાભ થશે. અને એટલું જ નહીં પણ રાવળ સાહેબની જે પરંપરા છે, એ પરંપરા સચવાતી જેમ દર્શનામાં તેમ આપણા બધામાં એ ઉતરે તો એ આનંદનો વિષય બને. અને હું એ પણ કહું કે ભાઈ ઉદયને બધી સામગ્રી સાચવીને આ દર્શનાને આપી તો દર્શનાને માટે કામ થોડું સરળ પણ થયું. હું તો ઈચ્છું કે વધારે વિગતે એમનું જીવન જે એમને આપ્યું છે એથી પણ ઘણી વધારે વિગતે એમનો જે સંઘર્ષ છે, એક સામાન્ય વ્યક્તિમાંથી એક ઉત્તમ અધ્યાપક સુધી કરવાના બધા પદો શોભાવ્યા રાવળ સાહેબે. તો એ પરંપરા વધારેમાં વધારે સારી રીતે કેમ સચવાય એની ચાવી આ પુસ્તકમાંથી મળશે. તો આપણે એ માટે આવી સુંદર કામગીરી માટે દર્શનાને અભિનંદન આપીએ છીએ. અને આપણે ઈચ્છીએ છીએ કે આવા પ્રકારની ગ્રંથ શ્રેણી ચાલ્યા કરે. નારી કોષમાં જે કામ થાય છે તો એ કોષમાં પણ કેટલીક ઉત્તમ નારીઓની જે વાત કરી છે એ પણ મને તરત યાદ આવે છે. એટલે આવા દર્શનાબેનને હું અભિનંદન આપું છું.
એમને આવા કામો સતત કરવાની પ્રેરણા ભગવાન આપ્યા કરે. અને અનંતરાય રાવળ એમના ખરા અર્થમાં હું તો માનું છું કે ગુરુ જ રહ્યા છે, જેમ ધીરેન્દ્રના તેમ એમના. અને એમનું કામ ઉત્તમ રીતે ભવિષ્યમાં પણ ચાલતું રહે એવી શુભેચ્છા પાઠવીને વિરમું છું. સૌને નમસ્કાર. આજનો દિવસ અને આજની આ ક્ષણ મારે માટે તો જાણે કે મારું એક બહુ જ જૂનું સ્વપ્ન સાકાર થવાની ક્ષણ છે. મને એમ લાગ્યું છે હંમેશા કે લેખન પ્રક્રિયામાં પણ જેવી રીતે સંબંધોમાં હોય એવી રીતના એક ઋણાનુબંધ રહેલો હોય છે. કારણ કે જેને જેને ચાહવાનું, આરાધવાનું, આદર કરવાનું મારે ભાગે આવ્યું છે એને એવા એવા સંદર્ભો મળતા રહ્યા છે કે એના વિશે લેખન કરવાનું, એમાં ઝંપલાવવાનું, એ મુદ્દાઓમાં ઊંડા ઉતરવાનું મારે ભાગે લગભગ 1990થી માંડીને આજની ક્ષણ સુધી આવતું રહ્યું છે. રાવળ સાહેબની બાબતમાં પણ હું આ સંદર્ભને રજૂ કરી શકું. કારણ કે જ્યારે રાવળ સાહેબની વાત માંડું છું ત્યારે આજની તારીખે હું પહોંચી જાઉં છું 81-82ના વર્ષોની મારી લાલન કોલેજની એક ખુશનુમા સવારોમાં કે જ્યારે મેં સેકન્ડ BA અભ્યાસ આરંભ્યો હતો અને મારા પ્રાધ્યાપક ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ ગુજરાતી સાહિત્યનો, મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ અમને ભણાવતા હતા. પહેલી વાર મેં એમના હાથમાં ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન એવું પ્રોફેસર અનંતરાય રાવળનું પુસ્તક જોયું અને વાંચવા માટે એમના પાસેથી માગ્યું. એક જ શ્વાસે લગભગ હું એ પુસ્તક વાંચી ગઈ અને જાણે કોઈ રસાળ નવલકથામાંથી પસાર થઈ હું એવી અનુભૂતિ મને મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ વાંચીને થઈ. અને ત્યારથી માંડીને રાવળ સાહેબ મારા મનમાં અનાયાસ મારા વિદ્યાગુરુ તરીકે સ્થપાયા તે આજની તારીખ સુધી એમનું એ સ્થાન અખંડ રહ્યું છે. પછી તો એમના બધા જ વિવેચન ગ્રંથો એક યા બીજા સંદર્ભોને જોતાં, વાંચતાં, MAનો અભ્યાસ કરતાં, PhDનો અભ્યાસ કરતાં સતત હાથમાં આવતા રહ્યા. મારા માર્ગદર્શક પ્રોફેસર જયંતભાઈ કોઠારી, જેમના પાસે મેં નરસિંહ મહેતા વિશે PhD આરંભ્યું, એ પણ કોઈ પણ વાતનો સંદર્ભ હાથમાં લે ત્યારે તરત એમ કે આ પ્રશ્નનો ઉકેલ રાવળ સાહેબના ઇતિહાસમાંથી મળી રહેશે, રાવળ સાહેબના વિવેચન ગ્રંથોમાંથી મળી રહેશે. એટલે એમનો પણ રાવળ સાહેબ પ્રત્યેનો આ આદર હું મુગ્ધતાથી જોઈ રહેતી. અને મારા પ્રાધ્યાપક ધીરેન્દ્ર સાહેબ તો એમના પ્રત્યે આદરભાવ સેવતા જ હતા. અને આ બંનેને કારણે પણ મારો આદરભાવ તીવ્રતર થતો રહ્યો. અને પછી એમને વાંચતાં વાંચતાં એવું લાગતું ગયું કે એમણે પણ એમના વિવેચનમાં કેટલાક સ્વપ્નઓ જોયા છે. દાખલા તરીકે એમના મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાંથી આ પુસ્તક નિમિત્તે હમણાં હું ફરીથી પસાર થઈ ત્યારે ઓચિંતું મારું ધ્યાન ગયું કે એમણે એમ નોંધ્યું છે કે નરસિંહ મહેતાના પદોમાં એવા કેટલાક પદો લાગે છે કે જેની અધિકૃતતા વિશે આપણે જરા શંકા જાગે અને અભ્યાસીઓએ આ કામ હાથમાં લેવું જોઈએ. અને કોઈ એક જ અભ્યાસી નહીં પણ એનું આખું એક જૂથ એ કામ હાથમાં લઈને મધ્યકાળના આવા આપણા જે સમર્થ કવિઓ છે એના સંદર્ભમાં આ પ્રકારનું કામ કરે. અને મને એટલો બધો આનંદ થયો કારણ કે આ જ વાત 1985માં કોઠારી સાહેબે અને તેઓ જેને ગુરુ ગણતા એવા ભાયણી સાહેબે પણ મને કહેલી. અને એ નિમિત્તે મારે PhDનું કામ આ જ સંદર્ભમાં કરવાનું થયું કે નરસિંહ મહેતાના આત્મચરિત્રાત્મક ગણાતા પદો એના છે કે કેમ એ અધિકૃતતા તપાસવાની આવી. અને અત્યારે જ્યારે આ પુસ્તકની સંદર્ભમાં હું સાહિત્યનો ઇતિહાસ રાવળ સાહેબનો જોઈ રહી હતી ત્યારે રાવળ સાહેબનું પણ આ સ્વપ્ન હતું કે પછીનો અભ્યાસી આ કામ કરતો જાય અને એવી રીતે પેઢી ઘડાતી જાય. એટલે મને એટલો બધો આનંદ થયો કે રાવળ સાહેબે જે સ્વપ્ન સેવ્યું હતું એમાં કંઈક અંશે કામ કરવાનો મોકો મને મળ્યો. એટલે એમને એ જ્યાં હશે ત્યાં આ સંદર્ભમાં જરૂરથી તૃપ્તિ થઈ હશે. એટલે જોવા જઈએ તો રાવળ સાહેબ જેવાઓએ આ રીતે પણ પેઢીનું ઘડતર કર્યું છે કે એમને જ્યાં જ્યાં પ્રશ્નો થયા છે, શંકાઓ જાગી છે, ત્યાં ત્યાં એમણે એવા બિંદુઓ મૂકી આપ્યા છે. અને આ રીતે એમણે પોતે તો અધ્યાપન કર્યું જ, અધ્યયન કર્યું, અધ્યાપન કર્યું, અતંત્ર અધ્યાપક સાબિત થયા. પણ એટલું કરીને અટક્યા નહીં
પણ પછીની પેઢી માટે આવા બધા કામો એ રાખતા ગયા છે. એટલે એમના આ વિવેચન ગ્રંથોને, એમના સંપાદનોને, એમના સંશોધનોને મને એમ લાગે છે કે આ રીતે પુનર્મૂલ્યાંકન કરીને જોવા જેવા છે, તપાસવા જેવા છે. તો આજે એમાંથી એમફિલ પીએચડીના ડેઝર્ટેશન કે મહાનિબંધો કરવાના ઘણા બધા મુદ્દા મળી રહે એમ છે. અને સાથોસાથ એ દેખાય છે કે રાવળ સાહેબ એક કેવા જાગૃત અધ્યાપક હશે, એમનું અધ્યયન કેટલું બધું વૈવિધ્યસભર અને ઊંડાણપૂર્વકનું હશે કે એમણે આવા મુદ્દાઓ પણ પછીના વિદ્યાર્થીઓ માટે, શોધાર્થીઓ માટે મૂકી આપ્યા છે. એમના જે વિવેચન ગ્રંથો છે એમના શીર્ષકો પણ એકદમ આસ્વાદ્ય લાગે એવા છે. અને ખાસ કરીને ગંધાક્ષત એ વાંચતા વેત મેં હાથમાં લીધેલું કે આમાં શું હશે, કારણ કે પૂજા દ્રવ્યો બંને. અને પછી તો એમાં રાવળ સાહેબે પ્રસ્તાવનામાં લખ્યું છે કે દેવી સરસ્વતીનું પૂજન કરવા માટે મને આ શબ્દ પસંદ પડ્યો. માત્ર રૂડો રૂપાળો શબ્દ છે એટલા માટે નહીં, પણ એના કારણે દેવી સરસ્વતીનું હું પૂજન કરી શકું. અને આમાં જેમના જેમના વિશે મેં વિવેચનો કર્યા છે એવા સર્જકોનું પણ હું એ નિમિત્તે પૂજન કરી શકું, એટલે મેં આવું શીર્ષક રાખ્યું છે. અને મને એવું લાગ્યું આ વાત આગળ વધારું તો કે રાવળ સાહેબ વિશે જ્યારે આ કામ કરવાનું આવ્યું, જેટલા કામ કરવાના આવ્યા, ત્યારે મને પણ એમ લાગ્યું કે હું પણ આ ગંધાક્ષત જાણે કે રાવળ સાહેબને અર્ઘ્ય રૂપે ધરું છું. મારું સદભાગ્ય કેવું કે આ 81-82માં બંધાયેલો એમના પ્રત્યેનો જે આદરભાવ તે મહેતા સાહેબને કારણે જ પૂરો કરવાની તક 2012માં મળી. કારણ કે એ વર્ષ રાવળ સાહેબનું શતાબ્દી વર્ષ, એટલે સાહેબે મને કહ્યું કે કોઈક રીતે એમને અંજલિ આપવી જ પડે આપણે બધાએ, અને એમના વિશે તમે એમના લેખોનું સંપાદન કરીને આ અંજલિ આપવાનો પ્રયત્ન કરો. અને તરત એ વાત મેં ઉપાડી લીધી. અમારા પ્રકાશક મનુભાઈ શાહનો એમાં મને બહુ જ સહયોગ સાંપડ્યો. અને રાવળ સાહેબનું જે રણજીત રામચંદ્રક એમને મળ્યો ત્યારનું જે એમનું વ્યાખ્યાન હતું, એમને એને શીર્ષક આપ્યું હતું સહૃદય ધર્મ. એ મને એટલું બધું ગમી ગયું કે મેં મારા આ સંપાદનને આ જ શીર્ષક આપ્યું. અને રાવળ સાહેબ કેટલા બધા સહૃદય ધર્મી હતા એનો આ સંદર્ભે ગંધાક્ષત ધરીને મને પણ કામ કરવાનો લાભ મળ્યો. અને હજી હમણાં 1.5 વર્ષ પહેલાં સાહિત્ય અકાદમી એડવાઇઝરી બોર્ડની મિટિંગમાં મને કુમારભાઈએ બહુ પ્રેમથી કહ્યું કે દર્શનાબેન, તમને રાવળ સાહેબ પ્રત્યે આટલો બધો આદરભાવ છે તો એમના વિશે એક મોનોગ્રાફ તૈયાર કરી આપશો. અને મને ફરીથી દોડવું તું ને ઢાળ મળ્યો એવી પરિસ્થિતિ થઈ અને બહુ જ મને આનંદ થયો. અને મારે એ પણ કહેવું જોઈએ કે મારા સંપાદન વખતે અને આ કામ કરતી વખતે બંને વખતે કુમારભાઈ અને વિશ્વકોશ ટ્રસ્ટના બધા જ મિત્રોએ એટલો બધો સહયોગ આપ્યો. અને રાવળ સાહેબના જે અપ્રાપ્ય ગ્રંથો હતા એ વિશ્વકોશની લાઇબ્રેરીમાંથી પણ મળ્યા. અને એમના સુપુત્ર ઉદયભાઈએ પણ મને બહુ જ સપોર્ટ કર્યો, એમના આખા પરિવારે બહુ જ સપોર્ટ કર્યો. અને એ દરમિયાન કુમારભાઈએ 2 વર્ષ પહેલાંની 1 જાન્યુઆરીએ ભાષાભવન અમદાવાદમાં મારું રાવળ સાહેબ વિશે એમના જન્મદિવસ નિમિત્તે વ્યાખ્યાન પણ ગોઠવ્યું. અને વિદ્યાર્થીઓની વચ્ચે ત્યારે મારે રાવળ સાહેબ વિશે વાત કરવાની થઈ. એટલે એક પછી એક 2012થી માંડીને આ 2020 સુધી એ પ્રકારના કામો કરવાના આવ્યા. અને હા, 4 વર્ષ પહેલાં 2016માં ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળા મુંબઈ યુનિવર્સિટી કરતી હોય છે દર વર્ષે. એ વ્યાખ્યાનમાળા બહુ જ કામની હંમેશા આવતી રહી છે. છેક બળવંતરાય ઠાકોર, આનંદ શંકર ધ્રુવ સાહેબથી એ આરંભાઈ. અને એમાં મને ડૉક્ટર અભય દોશીએ જોડી 2016ના માર્ચમાં. અને ત્યારે એમણે મને કહ્યું કે કોઈક નવો વિષય લઈને તમે આવો. ત્યારે મેં આચાર્ય આનંદ શંકર ધ્રુવ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને અનંતરાય રાવળ સાહેબ એ લોકોના વિવેચનને લક્ષમાં લઈને એક તુલનાત્મક અભિગમથી બધાની વિવેચન યાત્રા વિશે વાત કરી. અને એ નિમિત્તે પણ રાવળ સાહેબની વાત થઈ શકી. એટલે છેલ્લા 8 વર્ષમાં જાણે કે રાવળ સાહેબ મારા અભ્યાસનો એક મુદ્દો બની રહ્યા. એટલે મેં શરૂઆતમાં કહ્યું તેમ આપણે જેને ચાહતા હોઈએ છીએ એના વિશે લખવાનો પણ આવો જોગાનું જોગ જ્યારે ઊભો થાય ત્યારે માનવું જ પડે કે આ પણ ઋણાનુબંધનો જાણે કે એક ભાગ છે. આ પુસ્તક નિમિત્તે હું રાવળ સાહેબ સાથે એવી રીતે જોડાઈ છું કે જાણે મને એવું લાગે કે એમણે મને એમનો એક વારસો સોંપ્યો હોય. એટલે આ રીતે જોડાવાનું બન્યું. એમાં વિશ્વકોશ ટ્રસ્ટ સામેલ થયો એ નિમિત્તે હું કરી શકી. અને શેઠ સાહેબ જેવા જેને હું મારા ગુરુજન માનું
એવી વ્યક્તિના હસ્તે આ પુસ્તકનું વિમોચન થાય ત્યારે એવો શુભક સમન્વય યોજાય છે કે મને પોતાને પણ મારી ઈર્ષા આવે કે આવું પણ બની શકે, આવો જાદુ પણ બની શકે એવું હું આ ક્ષણે અનુભવું છું. એટલે ખૂબ આનંદ સાથે આ ક્ષણને હું નમસ્કાર કરું છું અને ઈચ્છું કે જ્યારે જ્યારે પણ વિવેચન કરવાનું આવે, રાવળ સાહેબના પેંગણામાં તો કોનો પગ બેસી શકે, પણ એમના પાસેથી એ શીખવા મળ્યું કે બિલકુલ વ્યંગ વિના, ધાર વિના, તીવ્રતા વિના પણ કેવી રીતે નિરીક્ષણ કરી શકાય. આપણા પૂર્વજોને, આદરણીય પૂર્વજોને, સમકાલીનોને અને અનુકાલીનોને પણ કેવી રીતે વધાવી શકાય. બહુ જ ઓછા લોકો પેઢીઓને તૈયાર કરી શક્યા છે. રાવળ સાહેબે એવા કેટલાય વિવેચનો કર્યા છે જે એમના સમકાલીનો તો નહીં પણ એમના અનુકાલીનો છે અને એમને તૈયાર કરવાની રીતે બહુ જ સરસ રીતે એમને ઊંચકીને એમણે એને આગળ વધાર્યા છે. આ અર્થમાં રાવળ સાહેબ સાહિત્યમાં કેટલાય લોકોના વિદ્યાગુરુ સ્થાપિત થયા છે અને આ નિમિત્તે મારે શેઠ સાહેબ, ડૉક્ટર રતિલાલ બોરીસાગર સાહેબ સાથે વાત થતી રહી. એ બંને જણ એમના વિદ્યાર્થી રહ્યા છે. એટલે જ્યારે આ વાત કરી ત્યારે એ લોકો એટલા બધા ગદગદ થઈ ગયા કે રાવળ સાહેબની વાત માંડવા બેસીએ તો રાતોની રાતો નીકળે, એટલા બધા ઉપકારો અને એટલું બધું શીખવાનું અમને એમના પાસેથી સાંપડ્યું છે. તો આ આખી માળા સાથે હું આજે જ્યારે જોડાઉં છું ત્યારે મને એમ લાગે છે કે આ બધાના ઉત્તરાધિકારી બનવાનું નાનકડું પણ નિમિત્ત મને મળ્યું એને હું મારા જીવનની બહુ જ મોટી અને બહુ જ સુખદ ઘટના ગણું છું. અને ઋણાનુબંધનો જે આપણો ક્રમ છે એને વિસ્મયપૂર્વક, સાનંદ વિસ્મયપૂર્વક આ ક્ષણે નિહાળતા આ સૌનો હાર્દિક આભાર માનવાની તક લઉં છું. નમસ્કાર. વડીલો અને મિત્રો, અનુવાદ ગાનના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. વિશ્વકોશના સ્થાપના દિવસે વિશ્વકોશ અને એની સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓને અભિનંદન આપું છું. વિશ્વકોશના આદ્ય સ્થાપક અને પ્રણેતા શ્રી ધીરુભાઈ ઠાકરની ચેતનાને અને એમની સ્મૃતિને વંદન કરું છું. એમનો એક વિચાર હતો કે વિશ્વકોશ સ્થાપના દિવસ એ વિશ્વ સંસ્કૃતિ દિવસ તરીકે ઉજવાય અને 2010માં એમને એવો વિચાર આવ્યો કે આ દિવસે અથવા એની આજુબાજુના દિવસોમાં વિશ્વની અન્ય ભાષાની કવિતા, એટલે કે ગુજરાતી સિવાયની ભાષાઓ એમાં રચાયેલી કવિતા જેનો ગુજરાતીમાં સુંદર અનુવાદ થયો હોય, ગેય અનુવાદ થયો હોય, એ ગવાઈને પ્રસ્તુત થાય. તો 2010થી 2020 સુધીમાં આવા લગભગ 6-7 કાર્યક્રમો અહીં કર્યા. એ યાદ કરીને એ ગાતી વખતે અનુભવેલા સ્પંદનો આજે પણ અનુભવું છું. એ રીતે વિશ્વકોશે મને વિશ્વ કવિતાના સંપર્કમાં મૂકી આપ્યો એમ કહીએ તો ચાલે. જ્યારે કવિતા ગાવાની વાત આવે ત્યારે એનો એક અનેરો આનંદ હોય છે અને નરસિંહરાવ દિવેટિયાએ કવિતા વિચાર નામના પુસ્તકમાં કવિતા અને સંગીત એ વિષય પર એક એમણે નિદર્શન વ્યાખ્યાન આપેલું, લેક્ચર ડેમોન્સ્ટ્રેશન, એ આ પુસ્તકમાં છે. એમાં એમણે લખ્યું છે કે 2 જણાએ સંસ્કૃતના એક શ્લોકના કરેલા 2 જુદા જુદા અનુવાદોની સરખામણી કરવા માટે બંનેની સંગીત ક્ષમતા તપાસવાનું સૂચવવામાં આવ્યું. કે એમાં જણાવ્યું કે એક શ્લોક ગાઈ જતા રસના તત્વથી વિહીન છે. એટલે કવિતા જ્યારે ગવાય ત્યારે એનો એક જુદો ભાવ ઉત્પન્ન થાય છે. છપાયેલ શબ્દ કરતાં બોલાયેલ શબ્દ અસરકારક હોય છે અને બોલાયેલ શબ્દ કરતાં ગવાયેલ શબ્દ વધારે અસરકારક હોય છે એમ હું માનું છું. તો આજે કેટલાક અનુવાદો જે અન્ય ભાષામાંથી ગુજરાતીમાં થયા છે એ પ્રસ્તુત કરવા છે. સૌ પ્રથમ સંત કવિ તુકારામ, એમણે મરાઠી ભાષામાં એક અભંગ રચેલો, એનો ડૉક્ટર સુરેશ દલાલે આપણી ભાષામાં અનુવાદ કર્યો છે અને અમારા ગુરુ રાસબિહારી દેસાઈ, રાસભાઈ, એમનું આ સ્વરાંકન છે.
આમ પણ આરંભ એ કૃષ્ણને વંદીને કરીએ એવી એક ઈચ્છા પણ ખરી. તો કૃષ્ણ મારી માતા, પિતા કૃષ્ણ મારો, બેન ભાઈ પિતરાઈ કૃષ્ણ મારો. તો આપની સમક્ષ રજૂ કરું છું. કૃષ્ણ મારી માતા, કૃષ્ણ મારી માતા, પિતા કૃષ્ણ મારો, બેન ભાઈ પિતરાઈ કૃષ્ણ મારો. કૃષ્ણ મારી માતા, પિતા કૃષ્ણ મારો, બેન ભાઈ પિતરાઈ કૃષ્ણ મારો. કૃષ્ણ મારી માતા, પિતા કૃષ્ણ મારો, બેન ભાઈ પિતરાઈ કૃષ્ણ મારો. કૃષ્ણ મારી માતા. કૃષ્ણ મારો ગુરુ, કૃષ્ણ તારણ હાર. કૃષ્ણ મારો ગુરુ, કૃષ્ણ તારણ હાર. ઉતારે ભવ નદીની પેલે પાર. કૃષ્ણ મારો ગુરુ, કૃષ્ણ તારણ હાર. ઉતારે ભવ નદીની પેલે પાર. કૃષ્ણ મારું મન, કૃષ્ણ મારો જન. કૃષ્ણ મારું મન, કૃષ્ણ મારો જન. કૃષ્ણ મારો વાલેરો स्वजन. तू का कहे कृष्ण विषमो मारो. तू का कहे कृष्ण विषमो मारो. एनाथी जुदो નથી જીવ મારો. કૃષ્ણ મારી માતા. કોની સત્તાથી ચાલે શરીર. કોની સત્તાથી ચાલે શરીર.
વાણીમાં પ્રગટે હરિનું હીર, બતાવે સંભાળે નારાયણ. તેનું ભજન નહીં મૂકશો ક્ષણ, બતાવે સંભાળે નારાયણ. તેનું ભજન નહીં મૂકશો ક્ષણ. મનમાં અહંકાર રહેશો નહીં, હું જ કરતા કહેશો નહીં. એની સત્તાથી ચાલે વૃક્ષના પાન, એની સત્તાથી હલે વૃક્ષના પાન. પછી ક્યાંથી રહે તારું અભિમાન. તુકા કહે વિઠ્ઠલ સર્વ સ્થળે વિઠ્ઠલ. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. તુકા કહે વિઠ્ઠલ સર્વ સ્થળે, એના વિનાનું કાંઈ નહીં મળે. કૃષ્ણ મારી માતા, પિતા કૃષ્ણ મારું, બેન ભાઈ પિતરાઈ કૃષ્ણ મારું. કૃષ્ણ મારી માતા, કૃષ્ણ મારી માતા, કૃષ્ણ મારી માતા. હવે પછીની રચના અંગ્રેજ કવયિત્રી કેથલિન રેનની એક કવિતા, આમ તો 3 કવિતા, ધ હાઉસ. એનો કવિ મકરંદ દવે કરેલો અનુવાદ છે, કહો કે અનુસર્જન છે. એમણે એમ નામ આપ્યું છે પ્રીતમના ઓરડા. મારા પ્રીતમના ઓરડા ઊંચા, કે ઓરડા ઓહો કર્યા રે લોલ. કેથલિન રેન એક ખૂબ ઉચ્ચ કક્ષાની કવિતાઓ એમણે આપી, અને એમ કહેવાય છે કે એમના પિતા, એમની ખૂબ ઈચ્છા કે એ કવિ બને. કવિઓને એમના પિતા સ્વર્ગમાંથી આવેલા દેવદૂત ગણતા. તો એ સંસ્કાર કેથલિન રેનમાં પણ હતા. આ અંગ્રેજી કવિતામાં આગળ આવે છે. આમ તો ધ લવ્સ હાઉસ એમ કરીને એમણે લખી છે કવિતા, જેના ઇન માય લવ્સ હાઉસ there are hills and pastures covered with flowers. His roof is the blue sky, his lamp the evening star. The doors of his house are the winds and the rain his curtain. In his house are many mountains, each alone, and islands where the seabirds home. તો એનો અનુવાદ કર્યો. There are hills and pastures covered with flowers. મકરંદ દવે કહે છે, હરિયાળા ડુંગરા ને ગોચરમાં પાથરી, ફૂલ ભરી જાજમની ભાત, સાંજલ તારાનો રૂડો દીવો બળે, ને ઓલી આસમાની છત રળિયાત. મારા પ્રીતમના ઓરડા ઊંચા, કે ઓરડા ઓહો કર્યા રેલોલ. તો એમણે રેલોલ લગાડીને એને એક ગુજરાતી સ્પર્શ આપ્યો. એટલે એક આપણી ભાષાનું આગવું સર્જન લાગે એવું આ કાવ્ય બની ગયું. તો એ આપની સમક્ષ રજૂ કરું છું. મારા પ્રીતમના ઓરડા ઊંચા,
કે ઓરડા ઓહો કર્યા રે લો મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લો મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લો હરિયાળા ડુંગરા ને ગોચરમાં પાથરી ફૂલ ભરી જા જમની ભાત સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની છત રળિયા હરિયાળા ડુંગરા ને ગોચરમાં પાથરી ફૂલ ભરી જા જમની ભાત સાંજલ તારાનો રૂડો દીવો બળે ને ઓલી આસમાની છત રળિયા મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લો વાયરાના ઉઘડતા ચોગમ કમાડ અને ઝરમરિયા પડદાના સૂર ઊંચા પહાડ તણા એકાકી થંભ અને દરિયાઈ બેટ દૂર વાયરાના ઉઘડતા ચોગમ કમાડ અને ઝરમરિયા પડદાના સૂર ઊંચા પહાડ તણા એકાકી થંભ અને દરિયાઈ બેટ દૂર દૂર મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લો મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લો કોઈ મને લાવ્યું રે ઊંઘરેટી આંખે ને જાગીને જોયું તો હે નદીઓને મોજાને સૂરજને વાદળને પંખી તો મીઠડા લે મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લો
બળતે બપોર સુણું પાંદડાની આડશે વહેતી હવાની વાણ જેનું ન મુખ હજી જોયું તે વાહ મને કેવી દે પ્રીતની લાણ જેનું ન મુખ હજી જોયું તે વાહ મને કેવી દે પ્રીતની લાણ મારા પ્રીતમના બાહુમાં પોઢું કે નેણલા હેતે હર્યા રેલો મારા પ્રીતમના બાહુમાં પોઢું કે નેણલા હેતે હર્યા રેલો મારા પ્રીતમના ઓરડા ઊંચા મારા પ્રીતમના ઓરડા મીઠા હે મારા પ્રીતમના ઓરડા ન્યારા મારા પ્રીતમના બાહુમાં પોઢું કે નેણલા હેતે હર્યા રે લો. તમે જોયું કે મારા પ્રીતમના ઓરડા ઊંચા કે ઓરડા ઓહો કર્યા રે લોલ. પછી કહે છે કે મારા પ્રીતમના ઓરડા ન્યારા કે ઓરડા અભરે ભર્યા રે લોલ. પછી મારા પ્રીતમના ઓરડા મીઠા કે ઓરડા આંખે ઠર્યા રે લોલ. ને છેલ્લે મારા પ્રીતમના બાહુમાં પોઢું કે નેણલા હેતે હર્યા રે લોલ. તો આ ઓરડા ઊંચા છે, ઓરડા ન્યારા છે, ઓરડા મીઠા છે, અને પછી અંતે બાહુમાં પોઢીને નેણલા હેતે હર્યા રે લોલ. રમેશ પારેખની મીરા એમના મીરા ગીતો યાદ આવે છે. મારા સપનામાં આવ્યા હરી, મારા ઓરડામાં આવ્યા હરી, મારા ફળિયામાં આવ્યા હરી, ને મારા રુદિયામાં આવ્યા હરી. આ રીતે આખી એમણે પણ પ્રક્રિયા બતાવી છે. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝૂલાવી વાલી કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી, મારા સપનામાં આવ્યા હરી, ને મારા રુદિયામાં આવ્યા હરી, મને આંખોથી ચાખીને એંઠી કરી, મારા ઓરડામાં આવ્યા હરી, મારા ફળિયામાં આવ્યા હરી. તો આવી કવિતાઓથી એક અર્થઘટનની પ્રક્રિયા આપણી ચિત્તની જાગૃત થઈ જાય છે અને એક નવા નવા અવકાશો મળતા જાય છે. તો આ કેથલિન રેઇનની આ કવિતા હતી અને મકરંદ દવેનો આ અનુવાદ. મને યાદ આવે છે કે 1974નો એક કવિતા મેગેઝિનનો અંક મારા હાથમાં આવ્યો હતો, જે કવિ રોબર્ટ ફ્રોસ્ટ એમનું જન્મ શતાબ્દી વર્ષ અને એમની કવિતાના અનુવાદો એનો અંક હતો, ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદો. અને કવિતા જે આવતું હતું સામયિક, એમાં બીજા અંકમાં, એના પછીના અંકમાં કાયમ આગલા અંકની કવિતામાંથી શ્રેષ્ઠ કઈ લાગી એનું એક પત્ર હોય, એના કોઈક નિર્ણાયકે નિર્ણય કર્યો હોય. તો નિરંજન ભગતે એક રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા, વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ, એનો અનુવાદ, એક અનુવાદ એમણે સ્વીકારેલો અને એમણે એનું કારણ આપેલું કે અનુવાદમાં પોએટ્રી ઇઝ અ સોનોરસ આર્ટ. કવિતા એ કાનની કળા છે, ઉમાશંકર જોશીએ કહ્યું. એના ધ્વનિનો પણ મહિમા છે. એટલે અનુવાદમાં આપણે ઘણું ગુમાવતા હોઈએ છીએ. એટલે ભગત સાહેબ જે કસોટી કરતા હતા અનુવાદની, તે આ રીતે કે જે મૂળ કવિતા સાથે સૌથી ઓછો વિસંવાદ કરે તે સારો અનુવાદ. એટલે મૂળ અને અનુવાદ એ બંનેમાં વિસંવાદ ઓછો હોવો જોઈએ, કારણ કે અનુવાદમાં ઘણું બધું આપણે ગુમાવતા હોઈએ છીએ. તો આ એક અનુવાદ, સારા અનુવાદ માટેની કસોટી ભગત સાહેબે આપી કે મૂળ સાથે ઓછો વિસંવાદ થાય તે અનુવાદ સારો. આપણે ત્યાં
અનુવાદ એટલે શબ્દશઃ અનુવાદ અને અનુસર્જન એટલે કે ભાવાનુવાદ એવી એક ચર્ચા દરેક જગ્યાએ ચાલતી હશે, આપણે ત્યાં પણ ચાલે છે. મકરંદ દવે દ્વારા કરવામાં આવેલું આ કેથલિન રેઇનનું અનુસર્જન આપણે સાંભળ્યું. મકરંદ દવે પ્રતિરૂપ નામનો એક સંગ્રહ આપ્યો, જેમાં અનુવાદ સંગ્રહ છે અથવા અનુસર્જન સંગ્રહ છે. એમનો અનુવાદ વિશેનો શું વિચાર છે એ મારે ખાસ કહેવો છે આજે, કે અનુવાદમાં મૂળનો અણસાર કે અવાજ ઉઠવો જોઈએ. અનુવાદ તેનો પરિચાયક છે, પિતા નથી. મૂળ સાથે ભાવનું મળતાપણું અહીં મુખ્ય વસ્તુ છે. આ પ્રાણનો પરકાયા પ્રવેશ છે. તો એ એમ કહે છે કે ભાવ અગત્યનો છે. એ પછી આગળ લખે છે કે આ અનુવાદો મારા પ્રાણને હચમચાવીને આકાર પામ્યા છે, એટલું જ કહી શકું. કેટલીક વાર તો દિવસો સુધી મૂળની પંક્તિઓ ભૂતની જેમ મને વળગી છે અને મારો પીછો છોડ્યો નથી. ત્યારે અનુવાદ કરી મારો જીવ મુક્ત થયો છે. અને પછી આગળ કહે છે કે ભાઈ, કારણ કે આક્ષેપો તો થાય કે આ મૂળ કરતાં જુદું, આ રે લોલ તમે ક્યાંથી લઈ આવ્યા, એ અંગ્રેજીમાં તો રે લોલ હોય નહીં. તો એમણે લખ્યું છે કે કોઈએ કહ્યું છે કે એવરી ટ્રાન્સલેટર ઇઝ અ ટ્રેટર. દરેક અનુવાદક દેશદ્રોહી છે. દેશદ્રોહીના આરોપમાંથી છુટકારો મળે એમ નથી, પણ પરભોમના છોડને મૂળ સોતો રોપાતો જોઈ ન્યાયાલયમાં થોડી ખુશી ફેલાશે તો પછી જે સજા થશે તે મોજથી ભોગવી લઈશ. ફૈઝનો શેર યાદ આવે છે, હા જો સજા કી આપને કાયદે સે કી, હા હમ હી કારદારે ઉસૂલે વફા ન થે. હા જે સજા તમે કરી તે કાયદા મુજબ, હા અમે વફાના નિયમ પાળી ના શક્યા. વફાદારીના નિયમોમાં કાયદાનું પાલન જરૂરનું છે, પણ હૃદયનો ચુકાદો જુદો પડતો હોય તો સવિનય કાનૂન ભંગ કર્યા વિના છૂટકો નથી. એટલે શબ્દશઃ અનુવાદ નહીં, પણ ભાવાનુવાદ એના સમર્થનમાં, એની દલીલના સમર્થનમાં એ કહે છે કે હું સવિનય કાનૂન ભંગ કરીશ. તો આ રીતે આપણે તો અનુવાદ અને અનુસર્જન એની ચર્ચામાં પડ્યા વગર આપણે તો આપણી ભાષાને સમૃદ્ધ થતી જોવાની છે. અને ગાન દ્વારા પણ જો કવિતા ભાવક સુધી પહોંચે તો એનો પણ એક આનંદ છે. હવે જે રચના મારે રજૂ કરવી છે તે તામિલ કવિતા કવિ વિક્રમાદિત્યની, એનો કવિ મહેશ દવેએ કરેલો અનુવાદ છે. બહુ નાનું છે મારું ઘર, એમ કવિ કહે છે. ઘર છે અને મધ્યમ વર્ગની વેદના, એક જેને કહીએ કે બહુ નાનું ઘર છે મારું. નાનકડું આવડું રે જોઈ લો મારું ઘર. કોઈ આવે એને રહેવા કહી નથી શકતો હું. આવે ઘણા વિચારો લખી શકતો નથી હું. ચીજ વસ્તુઓ જ્યાં ત્યાં મૂકી શકતો નથી હું. મન ફાવે ત્યાં હુક્કો પી શકતો નથી હું. અરે લેણદારથી છુપાઈ ફરી શકતો નથી હું. પડોશી જે ન જાણે કરી શકતો નથી હું. મારી સ્વતંત્રતા પર પડકાર કેવો નક્કર. મારી લિબર્ટી, ઘરમાં જ સ્વતંત્ર નથી. મારી સ્વતંત્રતા પર પડકાર કેવો નક્કર. અસ્તિત્વ મારું કેવું, પુરાવો એનો નક્કર. તે આ નાનકડું આવડું રે જોઈ લો મારું ઘર. તો એ રજૂ કરું છું. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. કોઈ 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 જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર.
આવે ને રહેવા કહી શકતો નથી હું, કોઈ આવે ને રહેવા કહી શકતો નથી હું. આવે ઘણા વિચારો લખી શકતો નથી હું, આવે ઘણા વિચારો લખી શકતો નથી હું. કોઈ જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. ચીજ વસ્તુઓ જ્યાં ત્યાં મૂકી શકતો નથી હું, ચીજ વસ્તુઓ જ્યાં ત્યાં મૂકી શકતો નથી હું. મન ફાવે ત્યાં હું કોપી શકતો નથી હું, મન ફાવે ત્યાં હું કોપી શકતો નથી હું. જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. લેણદારથી છુપાઈ ફરી શકતો નથી હું, લેણદારથી છુપાઈ ફરી શકતો નથી હું. પડોશી જે ન જાણે કરી શકતો નથી હું, પડોશી જે ન જાણે કરી શકતો નથી હું. જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. મારી સ્વતંત્રતા પર પડકાર કેવો નક્કર, મારી સ્વતંત્રતા પર પડકાર કેવો નક્કર. અસ્તિત્વ મારું કેવું પુરાવો કેવો નક્કર. જોઈ લો મારું ઘર, જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. નાનકડું આવડું જોઈ લો મારું ઘર. કોઈ જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર, કોઈ જોઈ લો મારું ઘર. કેટલી બધી બીજી કવિતા યાદ આવે. એલિયટની પંક્તિ છે કે હોમ ઇઝ વેર વન સ્ટાર્ટ્સ ફ્રોમ. નિરંજન ભગતની કવિતા છે કે ઘર તમે કોને કહો છો. એવું ઘર કેવું, ખાલી ટપાલ લાવે એ ઘર તમારું છે?
ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે એ, કે તમે હાશ કહીને જઈ શકો એ જગ્યા તમારું ઘર. સુરેશ દલાલની એક ખૂબ સુંદર કવિતા છે, અછાંદસ કવિતા છે, જોજો જરા સંભાળજો. મધ્યમ વર્ગમાં મુંબઈમાં ઘર છે, ખૂબ નાનું ઘર છે. જોજો હવાને પણ ઠેસ લાગશે. તમે સહેજ ખસશો તો એટલું હવાને પણ ઠેસ લાગે એટલી પણ જગ્યા નથી તમારા ઘરમાં. તો એ એક વેદનાની વાત છે. અને હરીન્દ્ર દવેની ખૂબ સુંદર કવિતા છે ઘર કરીને. આ રોજ સવારે આંગણથી આરંભાતો ને રોજ સાંજના ત્યાં જ સમેટાઈ રહેતો આ માર્ગ, ત્યાં હું ગતિ કરું કે માર્ગ સ્વયં, કે છળી બેહુને રહે કાળ પોતે વહેતો. હું હળવે હૈયે માર્ગ પર જ્યાં પાયે મૂકું, એ કેવા છલકાતા હેથે સામો ધસતો. આ મલક મલક મલકાએ મકાનો બેઉ તરફ, આ પવન પલક વીંટળાએ પલક આઘો ખસતો. અને છેલ્લે આ ભીડ ભર્યા કોલાહલમાં નીરવ રીતે કોઈ મિત્ર તણો હુંફાળો કર થઈ જીવી શકું. તો માર્ગ વહે કે કાળ વહે કોને પરવા, પરવા કોને, હું સ્થિર રહું કે વહી શકું. ને ઘરને માટે શું કહે છે? જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતા મેળે, જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતા મેળે, આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે. ને કદી જીવનની સાંજ ઢળે જ્યાં જંપીશ હું, એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે. તો આ ઘર વિશેની જુદી જુદી વિભાવનાઓ આ એક કાવ્યમાંથી કેટલી બધી બીજી કવિતાઓ યાદ આવે. તામિલ કવિ વિક્રમાદિત્ય મહેશ દવેનો આ અનુવાદ બહુ નાનું છે, મારું ઘર નાનકડું આવડું જોઈ લો મારું ઘર. કવિવર ટાગોરની એક રચના, મૂળ બંગાળીમાંથી એનો અનુવાદ માધવભાઈ દેસાઈનો છે. ખૂબ જાણીતી આ રચના છે. 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડવાનું નક્કી કર્યું. એક આખી મૂવમેન્ટ શરૂ થઈ એનો વિરોધ કરવા માટે. ટાગોર એ વખતે ગિરદીહ નામના ગામ, જે અત્યારે ઝારખંડમાં છે, ત્યાં હતા. ત્યાંથી એમણે સ્વદેશ કરીને 23 જેટલા કાવ્યો રચ્યા, ગીતો રચ્યા. અને એમણે એવું કર્યું કે એના પર કોઈ બંગાળી લોકગીતનો ઢાળ એના આધારે, એટલે લોકો સુધી પહોંચે ને આખો જુવાળ એક મૂવમેન્ટ ઊભી થાય, શરૂ થાય, ગાતા ગાતા આખી એક મૂવમેન્ટ થાય, લોકોને યાદ રહી જાય. એટલે લોક ઢાળના આધારના એમના ઢાળ લીધા. એવી એક આ રચના, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. પછી તો ગાંધીજીની પણ આ પ્રિય રચના થઈ ગયેલી. તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. जो कोई मुख न खोले, ओरे ओरे ओ अभागी, कोई मुख न खोले, जो कोई मुख न खोले, ओरे ओरे ओ अभागी, कोई मुख न खोले. જ્યારે સૌ કોઈ બેસે મુખ ફેરવી, ભયથી કંઈ ન બોલે. જ્યારે સૌ કોઈ બેસે મુખ ફેરવી, ભયથી કંઈ ન બોલે. ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. એકલો ગાને, એકલો ગાને, એકલો ગાને, એકલો ગાને રે. તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે.
જો સૌ પાછા જાય, ઓરે ઓરે ઓ અભાગી સૌ પાછા જાય. જ્યારે રણ વગડે નિસર વાટાણે સૌ ખૂણે સંતાય, જ્યારે રણ વગડે નિસર વાટાણે સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટારાને તો તારે લોહી નીગળતે ચરણે ભાઈ એકલો ધાને રે, એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જ્યારે દીવો ના ધરે કોઈ, જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ. જ્યારે ઘન ઘોરી તોફાની રાતે 12 વાસે તને જોઈ, જ્યારે ઘન ઘોરી તોફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે. તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. એકલો ગાને, એકલો ગાને, એકલો ગાને, એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને રે, એકલો જાને રે. ટાગોર સાથે અમદાવાદનો એક સ્પેશિયલ નાતો છે. એમ કહેવાય છે કે પોતે લખેલી કવિતા એને સ્વરબદ્ધ કરવાનું એમણે અમદાવાદથી શરૂ કરેલું. એ જ્યારે 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવ્યા હતા ત્યારે હે નીરવ રજની જોઈ લો એમ કરીને એમની કવિતા, એનું ખૂબ સુંદર સ્વરાંકન ટાગોરે પોતે, એ એમની પહેલી કવિતા પોતે સ્વરાંકિત કરી. આમ પણ ટાગોર એક મોટા વાગ્યકાર જે શબ્દો પણ રચે અને એને સંગીત પણ આપે. લગભગ 2000 જેટલા ગીતો એમની પાસેથી મળ્યા અને આપણા દેશનું એક નામ વિશ્વ કક્ષાએ મૂકી આપ્યું સાહિત્યના ક્ષેત્રે, એવા આ કવિ. હવે એક રચના ફારસી કવિતામાંથી શૂન્ય પાલનપુરીનો અનુવાદ, ઓમર ખયામની રૂબાઈઓ. રૂબાઈ એટલે આમ 4 પંક્તિઓ હોય જેમાં ચોપાઈ હોય છે, એવી રીતે રૂબાઈ. અને ઉમર ખયામ ખૂબ મોટા ગણિત શાસ્ત્રી, જ્યોતિષ શાસ્ત્રી, અને આમ તો ખયામનો અર્થ થાય છે તંબુ સીવનાર, અને પણ એમણે જ્ઞાન તંબુ સીવ્યા. પોતાને માટે કહ્યું છે, જ્ઞાન તંબુ જેણે સીવ્યા એ ઉમર ખયામ તો ગમની ભઠ્ઠીમાં અચાનક એક દી સળગી ગયો. એમ કરીને એમણે એક રૂબાઈમાં પોતાનો વ્યવસાય એમાં લખ્યો છે, તંબુ સીવનાર, પણ આ કહે છે કે જ્ઞાન તંબુ. અને શૂન્ય પાલનપુરી જે પોતે એક આ ભાષાના જાણકાર હતા, એમણે ડાયરેક્ટલી એ ભાષામાંથી, ફારસીમાંથી, પર્શિયનમાંથી સીધો અનુવાદ અહીંયા ગુજરાતીમાં કર્યો છે. એમ બનતું હોય છે કે એ ભાષામાંથી વિશ્વની અન્ય ભાષા, દાખલા તરીકે જર્મન, તો એમાંથી ઇંગ્લિશમાં અનુવાદ થાય અને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં થાય. પણ અહીં એ ભાષા ફારસી, પર્શિયન, એમાંથી સીધો ગુજરાતીમાં અનુવાદ. અને સંજયભાઈએ એનો સ્પેશિયલ ઠેકો ખાસ એ વાતાવરણ લાવવા માટે કરી આપ્યો છે. બુદ્ધિના પ્યાલે ભરીને
લાગણી પીતો રહે, બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે, કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે, કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે, દિલના અંધારા ઉલેચી રોશની પીતો રહે, બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે, કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે, દિલના અંધારા ઉલેચી રોશની પીતો રહે. પ્રથમ રૂબાઈ એમાં એક વિચાર, બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે, કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે, દિલના અંધારા ઉલેચી રોશની પીતો રહે. આ પીવાની વાત છે, પણ એક શું જ્ઞાન ભક્તિની સુરા, એની એક આખી ફિલસૂફી ભરી વાત છે. અને હવે જે રૂબાઈ છે જેમાં ખયામ ગણિત શાસ્ત્રી હતા એનો આમાં પુરાવો મળે છે. સ્કૂલમાં ખૂબ નાના હતા ત્યારે જે કંપાસ આવે એને ગુજરાતીમાં પરિકર કહેતા હતા, એક વર્તુળ દોરવાની આખી એક પ્રક્રિયા. તો એ વિચાર ખયામે કેટલા વર્ષો પહેલા સુંદર રીતે આપ્યો છે. ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું, ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું, બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું, બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું, વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા, વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા, કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું, કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું, ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું, બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું, વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા, કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું. ખૂબ સુંદર રૂબાઈ છે. સૌ કહે છે સ્વર્ગમાં છે
અપ્સરાઓનું મિલન સૌ કહે છે સ્વર્ગમાં છે. અપ્સરાઓનું મિલન જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. આવું બધા કહે છે. બધા કહે છે કે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન ને જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. પણ ખયામ શું કહે છે? પામવાનું છે અગર મૃત્યુ પછી પણ એ જ ફળ, તો પછી કાં રાખીએ ના આજથી એનું વ્યસન. સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન ને જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. આવું બધા કહે છે. અને ખયામ કહે છે કે પામવાનું છે અગર મૃત્યુ પછી પણ એ જ ફળ, તો પછી કાં રાખી એના આજથી એનું વ્યસન. સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન, જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. પામવાનું છે મૃત્યુ પછી પણ એ જ ફળ, તો પછી કાં રાખીએ ના આજથી એનું વહન. તો પછી કાં રાખીએ ના આજથી એનું વ્યસન. સૌ કહે છે સ્વર્ગમાં છે. આજ મતલબની એક બીજી રૂબાઈ છે. સૌ કહે છે એશ કરવાની મજા તો હૂરથી. સૌ કહે છે એશ કરવાની મજા તો હૂરથી. અપ્સરાથી હું કહું છું કોઈ રીતે ના વધે અંગૂરથી. રોકડું જે કંઈ મળે લઈ લે ન કર સોદો ઉધાર. ડુંગરો રળિયામણા ડુંગરો રળિયામણા લાગે છે કેવળ દૂરથી. સૌ કહે છે એશ કરવાની મજા તો હૂરથી. હું કહું છું કોઈ રીતે ના વધે અંગૂરથી. રોકડું જે કંઈ મળે લઈ લે ન કર સોદો ઉધાર. ડુંગરો રળિયામણા લાગે છે કેવળ દૂરથી. સૌ કહે છે એશ કરવાની મજા તો હૂરથી. હું કહું છું કોઈ રીતે ના વધે અંગૂરથી. એટલે અપ્સરા અને મદિરા એની વચ્ચે કોણ ચડે? તો કે છે કે અપ્સરા તો સ્વર્ગમાં જાઓ ને પછી મળે હોય તો મળે, એ તો કલ્પના છે. પણ રોકડું જે કંઈ મળે લઈ લે નકર સોદો હવે. અંગૂર તો છે જ. રોકડું જે કંઈ મળે લઈ લે નકર સોદો હવે. ડુંગરો રળિયામણા લાગે છે કેવળ દૂરથી. અને છેલ્લે મારા મૃત્યુ પર મદિરાથી મને નવડાવજો. મારા મૃત્યુ પર મદિરાથી મને નવડાવજો. મંત્ર પણ કેવળ સુરાલક્ષી મને સંભળાવજો. શોધવા ચાહો કયામતમાં અગર સહેલાઈથી. શોધવા ચાહો કયામતમાં અગર સહેલાઈથી. તો સુરાલયના જ આંગણમાં મને
દફનાવજો મારા મૃત્યુ પર, મારા મૃત્યુ પર, મારા મૃત્યુ પર. આ સુરાની જે વાત છે તે એ સ્થૂળ વાત નથી, એક સૂક્ષ્મ રીતે ભક્તિની સુરા, જ્ઞાનની સુરા, એનો અહીં રેફરન્સ છે. પણ કેવી સુંદર રીતે ને સરળતાથી ખયામ કહે છે કે સૌ કહે છે કે અપ્સરા, સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન, ને જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન, પામવાનું છે અગર મૃત્યુ પછી પણ એ જ ફળ, તો પછી કાં રાખીએ ના આજથી એનું વ્યસન. મરીઝનો એક શેર છે કે કળિયુગમાં પણ મદિરાની ઇજ્જત કરો મરીઝ. એ કે દેવો અને એ બધા તો અપ્સરાઓ બધા તો તમે સ્વર્ગમાં જાઓ તો ખબર પડે કે ખરેખર હતા. એ તો કલ્પનાની વાત છે, એ તો સાંભળેલી વાત છે. તો કળિયુગમાં પણ મદિરા તો છે જ, એ કળિયુગમાં આપણે જોયેલી છે. કળિયુગમાં પણ મદિરાની ઇજ્જત કરો મરીઝ, કે સત્યયુગની શોધની એક જ નિશાની છે. દેવો પણ સોમરસ પીતા હતા, એ તો આપણે લખેલું છે. તો એનો પુરાવો કળિયુગમાં મળે છે, બીજો કોઈ પુરાવો મળતો નથી. તો મરીઝની આ વાત છે. જલન સાહેબની એક ગઝલ છે કે ઝૂંટવી એના કરથી સુરા પી ગયો, ખૂબ પીવાની આવી મજા પી ગયો. ઝૂમતા ઝૂમતા એણે આપી સુરા, ઝૂમતા 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 પી ગયો. એમાં તારું શું બગડી ગયું ઓ ખુદા, મારા ખર્ચે જો થોડી સુરા પી ગયો. ને શી રીતે જાણ્યું કે ભાન રહેતું નથી, સૌથી પહેલાં સુરા શું ખુદા પી ગયો. ને એક પણ પાંદડું હાલતું એ નથી, લાગે છે કોઈ તરસ્યો હવા પી ગયો. ને એટલે ઝગમગે જીવન જલન, જે મળી ધોઈ વ્યથા પી ગયો. તો આ સુરાની વાત આપણી શાયરીઓમાં જે રીતે આવે છે, પણ આમ વાત છે જ્ઞાન અને ભક્તિની સુરાની. જર્મન કવિ રિલ્કેની કવિતા, એનો અંગ્રેજી અનુવાદ અને એના પરથી હરીન્દ્ર દવે કરેલો એનો અનુવાદ એ અંતે રજૂ કરું છું. રિલ્કે કહે છે કે મારી બધી ઇન્દ્રિય લઈ લો, પણ તો પણ હું તમને તો મળીશ જ. ખૂબ સુંદર વિચાર. પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ, સ્લેમ માય ઇયર્સ એન્ડ આઈ કેન હિયર યુ યટ, એન્ડ ટંગલેસ આઈ કેન કંજર યુ એટ વિલ. નરસિંહ મહેતા જરૂર યાદ આવશે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. અને એમાં અંતરામાં નરસિંહે ખૂબ સરસ વાત કરી છે કે બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો, નેત્ર વીણ નિરખવો. પુટ આઉટ માય આઈઝ, મારી આંખો લઈ લો. નેત્ર વીણ નિરખવો, પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ. નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીહવાય ટંગલેસ આઈ કેન કંજર યુ એટ વિલ. વણ જીહવાય રસ સરસ પીવો, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. હરીન્દ્ર દવેએ ખૂબ સુંદર અનુવાદ કર્યો છે. ઠારી દે તું દીપ નયનના, તવ દર્શનને કાજ મને, એ કાચ નથી કંઈ ખપના, ઠારી દે તું દીપ નયનના. ઠારી દે તું દીપ નયનના, ઠારી દે તું દીપ નયનના, ઠારી દે તું દીપ નયનના. તવ દર્શન ને કાજ મને, એ કાચ નથી કંઈ ખપના, ઠારી દે તું દીપ
દર્શન ને કાજ મને એ કાચ નથી કાંઈ ખપના ઠારી દે તું દીપ નયનના. કર્ણ પટલ તોડી દે તો પણ રહું સાંભળીશું. કર્ણ પટલ તોડી દે તો પણ રહું સાંભળીશું. ચરણ વિના પણ નહીં લાગે તવ ધામ મને બહુ દૂર. છીનવી લે વાચા તદપી સ્વર વહેશે મુક્ત સ્તવનના. ઠારી દે તું દીપ નયના. બાહુ વિના પણ હૃદય બાહુથી આલિંગન રહું આપી. બાહુ વિના પણ હૃદય બાહુથી આલિંગન રહું હૃદય પડે પરવશ તો મન ધબકાર દિયે આલાપી. મન પે આગ લગાડો તો પણ વહું વહેણે નસ નસના. ઠારી દે તું દીપ નયનના. તવ દર્શન ને કાજ મને એ કાચ નથી કાંઈ ખપના. ઠારી દે તું દીપ નયનના. આપનો ખૂબ ખૂબ આભાર. વિશ્વકોશનો ખૂબ ખૂબ આભાર આ તક આપી એ બદલ. તબલા પર શ્રી સંજય સેજવલકર. ફરી પાછા આ રીતે મળતા રહીશું. ખૂબ આભાર.